જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાપા હા માં નીચા ન જાઉં, કા પેટમાં દુખે. તને એલા કાઈ કાઈ તો દુખ્યા જ રાખતું હોય કા. મારે ન જાઉં, ઘરે જાઉં. આમ પાછો વરાય આમ નિશાળ ભેગી નો થા, ભણવામાં ધ્યાન દે ને. અને અહીંયા ઓલા છોકરાઓ નહીં ને પાટીઓ કે પેન નો જટી લેતો. એ તો મને મજાથી જટી લઈ. ફરિયાદો આવે છે એના મા બાપ ની કે તમારા છોકરા સમજાવો. હું જો જ્યારે પૂગી જાય ને નિશાળે ત્યારે જઈશ. ધીમે ધીમે આવેલો જાઉં. ઉતાવળું હાલ ને આવે તો બાપ ને ક્યાં સમજાવે છે. ભલે કાલે હો આલે આ ખાલી બે જ ભલે કા લીધા. એ આટલા તો ખાઈ લે, બીજા થેલામાં ગુઈડા છે મેં. આટલા છે ને ખાલી હું આ નિશાળની કીડીઓ ચડીશ ને એટલી વારમાં ખવાઈ જાય. તે ખાવા જન્મ લીધો સાહેબ. હાલ 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 નિશાળ ભેગો ચાલ. જો આજ કહી દઉં, કાલ નિશાળે નહીં જાવું. તો તારો બાપ જાહે અહીંયા નિશાળે. તમારે જવું હોય તો જઈજો. સાની મુની નો વ્યક્તિ નો થાને પગથિયા થર નિશાળના. આજ જાયલો જાવું, કાલ નહીં જાવું, કહું તમને. કાલની વાત કાલ, આજ તો જા. હાલ ખાવ તમારા માના. આમ નથી ખવાય તું હાલ. હમ ખાવ. જાઉં માં મારે નથી જાવું. રેવા દો ને, લેવા દો, નથી જાવું. એનો છડે નથી જાવું, જવા દો ને. તારા બાપ ખર્ચા કરી કરીને મરી ગયો હું. ભણવાના ને ભણવું નથી તારે. તમે પાછા લેવા ક્યારે આવશો મને? ઈ હમણાં છૂટે ને એટલે પછી લેવા આવીશ. હા જા. હા, નાસ્તામાં રોટલી શાક લેવશો રિસેસમાં? એ ઘરે જઈને તું ખાઈ લેજે. તું આ ખાવાની માથાકૂટ મૂક અને ભણવામાં ધ્યાન દે મારો ભાઈ. તમે આઈને બેસો ને તો હું નિચાલે જઈશ, નકર નહીં જાઉં. હું અહીં બેઠો જા. હો? બેહો આય કણ. હું છૂટું ને ત્યાં સુધી અહીં બેઠો જા. હા, હા જાતા નહીં હો. આ ક્યાંય ને જાવ અહીં બેઠો હાલ જા. બેહી જાવ. હા જા. સર તો ખરા ઉપર. પાછા આવશો ને હા કે જવાના જ નથી? હું અહીં જ બેઠો, તું પાછો છૂટ ને હા, ત્યાં સુધી અહીં બેઠો ને કોઈ છોકરા રે બાજતો નહીં. કાઈ વાંધો નહીં. હું હે ને ચાલુ ક્લાસમાં પાછો જોવા આવી છું હો. હા ભલે હાલો. હા ગયો હવે ગયો. આયો. હા અહીંયા જ ઉભો છો. હાલો, હું ઘરે આવું છું તમારે ભેગો. અરે ઘરે નથી આવું, હું ખાલી અહીંયા ઊભો થયો છો આ દરવાજો બંધ કરવા. ઘરે ન જાતા? ઘરે નથી જાતો બાપા. જા તું ભણવામાં ધ્યાન દે. તમે અહીંયા ન હોય તો મને બહુ કંટાળો આવે છે. બસ હવે તો મને કંટાળો આવે છે. તું જા ને બાપા. હાલ અહીંયા જ છો હો. મારો દીકરો ભણવામાં ધ્યાન દેજે. એ હા. પત્તાને કેટલા બધા પડીકા લઈ દેશો. તાતા 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 તાતા. જવાનું મન નતા. એ જાય. આવજો. આવે વઈ ગયો નિશાળમાં. લે ક્યાં ટોઘડિયામાં જન્મ થયો છે કઈ ખબર નથી પડતી. આ મેળા તો બધું વેચી નાખવું છે, આખું ખેતર સાફ કરી નાખવું છે. જય માતાજી ભાઈ. જય માતાજી. હારું હે ને વિપુલ? અરે તને કેમ છે બોઘા? આ રહ્યો જો ને, આપણે ક્યાં કઈ ઉપાધિ છે? હા તારે કઈ ઉપાધિ નથી. આ ટુડાર બહુ સારી થઈ તારે. હા હારી થઈ છે હો. તો પછી હવે આને યાદ ભેગી કરે ખખેરીને. અરે કાલ બોલાવ્યા છે, આવવાના કાલ મજૂર. હા હારું હારું આ વેલાર કરેલા વરસાદ જેવું છે માથે. ખટારો ભરી યાર્ડમાં જવા જ દેવો છે. જાવા જ દેવાનું હોય ને. તે તું કઈ બાજુ ગયો તો વિપલા? હું આ છોકરા નિશાળે મૂકવા ગયો પેલા. રવિડા ને? રવિડા ને. ઠેક નિશાળે મૂકવા ગયા? એને કાયમી નિશાળે મૂકવા જાવ. એકલો જાતોય નથી. જો એકલો મોકલો ને તો ક્યાંય નીકળે પાછો. તારા ઘરના તો છે નહીં, અને છોકરાની બધી જવાબદારી તારે સંભાળવી પડે. જો ખેતીનું કામ મારે કરવાનું, ઘરનું કામ મારે કરવાનું, છોકરાને તૈયાર કરી નિશાળે મૂકવા જવાનું. હે જો પતન ખબર તો હે મારા છોકરા માટા ઓછા છે. હા એક આંટો ઢીલો છે. ક્યાં મોકલું ને ક્યાં નીકળે ને કઈ સમજાતું નથી. હેલા હા અમદાવાદ માં એકલો નીકળે હરિદ્વાર. હા ઈ વાત તારી સાચી છે. અને પાછો નિશાળમાં બીક બીજા છોકરાને મારી લે છે. હેલા એટલે હા એ ઓલા નાના છોકરા, મારો છોકરો તો આવો છે અટો. હા તારા છોકરાની ઉંમર નાની પણ હાઈટ જાજી કાઢી ગયો. એલા પેનું જટી લે, પાટિયું જટી લે, સોપડિયું તોડી નાખે, ફરિયાદું કઈક ઈ આવે ઈ પાછી મારે ઉપાધિ. એલા તારે બધી જાજી ઉપાધિ છે. થઈ શું આ ઉપાધિ તારી કરવામાં તને એક ખારા સમાચાર દેતા હું ભૂલી ગયો. શેના સમાચાર છે? મારો છોકરો સૂર્ય નો રહ્યો, હા ઈ બીકોમ પાસ થઈ ગયો. એટલે શું? લે એટલી તને નથી ખબર? ના એને ડોક્ટર ની નોકરી લાગી ગઈ. વાહ ભાઈ વાહ, તો તારું હાલી ગયું. હાલ ને
હવે તારા ખેતીનું કામ નહીં કરવા, ડોક્ટરમાં તો કેવડો રૂપિયો કમાય. હા ઈ સાચી વાત છે તારી. તે ખર્ચો એવો કર્યો હોય ને ભણાવવામાં. ખર્ચો એટલે અડધું ખેતર વેચી નાખ્યું મેં. હા, મારે હવે છોકરા ઉપર છે હવે ડોક્ટર બને કે હવે શેનો ડોક્ટર બને. તારો છોકરો ડોક્ટર નો બને, કઈ દર્દી બનશે. અત્યારે તો મને દર્દી કરી દીધો થાવ. ભગવાન ની દયા બધું હારા માના છે. હા, સાચી વાત છે. સારું તો બોગા, હા હું હવે ઘરે જાઉં, મારે થોડુંક રાંધવાનું છે. રાંધીને પાછો છોકરો આવી જાય નિશાળે થી ખવડાવીને પાછું વાડીએ જાવું. હા તો હજી તાર છોકરાને લેવાય જાવો જો ને. હમણાં 5 સાડા 5 છૂટશે એટલે વળી નિશાળે જાવું જોઈએ. હા તો સારું હોય. હા, જઈશ તો પાછી એક ફરિયાદ તો ઊભી જઈ છે. હાલ જય માતાજી, આવજે. જય માતાજી. ઘર બાજુ ચા પાણી પીવા આવજે. એ ભલે ભલે, નવરો થાવ એટલે આવું. આવજે હો. હા, બોલો એના છોકરાની કેવી ઉપાધિ. 60-40 જેવો છોકરો છે, એક આંટો ઢીલો છે, એના બાપાને એની કેટલી ઉપાધિ કરવી પડે. સૂર્યો ને મારો છોકરો બે હારે ભણતા હતા. ઓલો ડોક્ટર બની ગયો, આજે છોપરીયું તોડે છે. બોલ, વાહ બોઘા, તારા ભાઈ મારા જ કરમ ફૂટ્યા છે. લે તમે રવિના પપ્પા કે નહીં? હા, હું રવિના પપ્પા. તો મારે તમને એક વાત કેવી છે ભાઈ. હા તો બોલો ને, શું છે? આ તમારો રવિ છે ને, હા, એ ભણવામાં ધ્યાન નથી દેતો, ભણવામાં ધ્યાન નથી દેતો. બિલકુલ નહીં. તો તમારે થોડોક ડારો દેવાય ને, તમે તમારે 2-3 આટી દેજો. અરે હું ડારો દઉં છું ને હા, તો મને હમો થાય છે. તમારે આમ થઈ જાય છે. મારા હમો થઈ જાય છે. લેસન ટાઈમે કરીને આવતો નથી, અને મેં પાકું કરવા આપ્યું હોય ને બધાય વિદ્યાર્થીને, તો બધા વિદ્યાર્થી પાકું કરે છે. રવિ કોઈ દી પાકું નથી કરતો. ઘરે તો હું પૂછું એટલે કે બાપા મેં તો લેસન કરી નાખ્યું પૂરું. અને બધા છોકરા આરે કેવો ઝઘડા કરે છે, કેવો ઝઘડા કરે છે. હા, થોડોક બાજતો હોય છે, એમાં શું છે, હવે એનું થોડોક મગજ ઓલો છે, પણ જરાક તમે ધ્યાન દેજો ને એટલે વાંધો નહીં આવે. પણ મારે કેટલુંક રવિનામાં ધ્યાન દેવું, કારણ કે એને મગજનો તો પ્રોબ્લેમ છે જ. હા, ઈ તો છે જ. એટલે મને એવું લાગે છે કે તમારે છે ને વિપુલભાઈ, હા. કઈક મગજની એને ડોક્ટરી કઈક કામ, કઈક દવા કરાવો એમ. હવે ડોક્ટરી તો થોડી કરાવી પડે એમ છે, કેમ કે ગામમાં જાય છે ને તોય ફરિયાદો આવે છે, જ્યાં આવીએ બાજીએ હે, વસ્તુ જટિલી છે, સમજ્યા? હજી શું છે, થોડીક છોકર બુદ્ધિ છે એનામાં. અને બીજા છોકરાઓના નાસ્તા ખાઈ જાય છે જટી જટી. એવું કરે? અરે તો બહુ જ કંટાળો લેવડાવે છે. કાંઈ વાંધો નહીં, હું હવે મારી રીતે મારા છોકરાને સમજાવી દઈશ. આમ જો, હા, ઘરે આવે એટલે તમે એને મારતા નહીં, ધબકાવતા નહીં, હા. કારણ કે એને મગજનો પ્રોબ્લેમ છે ને, એટલે પ્રેમથી સમજાવજો. હા, ઈ તો મને ખબર છે, હા, હા. એને હું પ્રેમથી જ સમજાવું છું, પણ હવે શું કરું મેડમ, આ રોજે રોજ ઉઠીને ફરિયાદો આવે છે. આ તો શું, જો છોકરાની જાત છે. કાલ સવારે તમારે એને વરાવવો હોય, પૈણાવવો હોય, કઈક પગભર થશે તો ક્યાંક એના લગ્ન થશે ને. હા, એ સાચી વાત. આ તમે એક મને સારી સલાહ દીધી કે હું જરાક ડોક્ટરને બતાવીને આનો થોડોક મગજનો ઈલાજ કરાવું. કારણ કે હજી એની ઉંમર નાની છે ને, હા. એટલે શું કહેવાય કે તમે ટ્રીટમેન્ટ કરાવો ને હા. તો રિકવરી આવી જાય. ના ના, એ સાચી વાત છે તમારી. હા હા એમ. હા, કાંઈ વાંધો નહીં. હા, હા. હાલો ની તો હું મારી રીતે બધી ડોક્ટરને બતાવી દઈશ. અને એના માથે પૂરતું ધ્યાન દેજો. સ્કૂલે તમે મૂકવા આવો છો ને તો પાછા તમે ત્યાં ઘડીક વાર ઊભા રહેજો. અરે હું અહીંયા ઘડીક વાર બેઠો જ રહું છું, મને ખબર જ જોઈને મારા છોકરાની. સમજી ગયા? હા, હા. એટલે ગેરહાજર એટલો રહે છે, પ્લસ માં કઈ આવડતું નથી, ધ્યાન દેતો નથી, એટલે મારે તમારે ઘરે જ આવવું હતું, તો તમે મને અહીં ભેગા થઈ ગયા. એટલે નિશાળે તો હું મૂકી જાઉં, પછી હું વઈ ગયા પછી ભાગી જાય છે. ભાગી જાય છે ઓહો, એમ કે છે, બાના કાઢે છે હા, કે મારે આમ કામ છે ને મારા બાપુએ કીધું છે ને મારે વાં જવું છે ને. એ તો હાવ ખોટું જ બોલે ને. હવે બીજી ફેર બાના કાઢે ને તો નિશાળની બાયણે નીકળવાનું દેતા હતા. અને હું તમને ફોન કરીશ. મને ફોન કરી દેજો. હા બસ હાલો. હા, કાંઈ વાંધો. સારું, ભલે હાલો. હા હા, એ કાંઈ વાંધો નહીં, હાલો. હે વિપુલ કાકા, હા, તે કેમ પધાર્યા? લા ભાઈ, આ જરાક રવિને દેખાડવા આવ્યો. એ બાપા, હા, મારો હું ઈલાજ કરવાનો છે. આ તારો ઈલાજ કરવાનો છે. શેનો? એ હમણાં જો આ સાહેબ કહે ને, બસ ખબર પડે હો. હું થોડુંક ચેક કરી લઉં. ચેક કરી લે ને. આમાં શું ખબર, જરાક મગજની તકલીફ છે એને, બીજો કાંઈ વાંધો નથી. શોર્ટ નથી લાગ્યો ને? ના ના, આ તકલીફ એને જન્મથી છેલા. તે જલનની બીમારી છે. હા, ઈ તો જાય તો જાય. ચેક કરી લઉં. બાપા, હા, આ શું કરે છે? ઈ ચેક કરે છે. હાલું લાગે છે હો. મજા આવે છે ને તને? એક વાત કહું, હા, માલું હે ડોક્ટર બનવાનું સપનું હતું હો. તું ભણવામાં ધ્યાન દેજે, હું જાય તને આવું લઈ દઈશ હો. ડોક્ટર બનીને પછી એને હું બધાને ઓપરેશન કલાક હે
પતરીના દુખાવા હોય ને બધાને મટાલ દે. સાચી વાત છે. પેટમાંથી પતરી કાઢીને એનાથી દાઢી કરી દે. હા તું કર દાઢી, તું કર દાઢી ભાઈ, તું કર. આ વાંધો છે લે. લ્યો, પથરી ક્યાંથી કાઢીને ક્યાં ચડાવે. આ નક્કી લગભગ દર્દીને તો બે ભાન જ કરી એમ નહીં, આને મગજની કઈક તકલીફ છે લે, એનો કઈક ઈલાજ કર ને. એ આનો મગજ આવે છે 160. તો એ 160 હાલ તો થોડો ઘટાડ. એ મારે કીધે નો ઘટાડાય. તો તમે છે ને, હું તમને એક આઈડિયો દઉં ને, નેચરલ, કે એને જે મગજમાં રમે છે ને વાત, હા હા એને કરવા દ્યો. દાખલા તરીકે એને જે મગજમાં આવે ને કે ભાઈ મારે આ કામ કરવું છે, મારે આ ભણવા જવું છે, મારે જો આ પાણી રમવું છે, એમ એને મજા આવે નહીં કરવા દો તો એને સારું રહે. ટૂંકમાં એને જે કામમાં મન હોય હા. એ કામ કરવા દો. હા એ સાચી વાત, પણ થોડોક ઈલાજ થાય તો કઈ ને, બહુ વધારે છો આમાં. એ ઈલાજમાં રેડી થઈ જઈશ. એમ હા હું કહું ને તમને, કાંઈ વાંધો નહીં. બીજું શું, હવે એને જે કામ કરવું હોય છે ને એ કામ કરવા દો, બીજું શું. પાણા ખાવે. રવિ, હા સાનું મુનો બે, તાર ડોક્ટર બનવું છે ને? હા આ તો સાનું મુનો બે, વાયડું ન થવાય. આઈને પાણા મારીશ, આ ખોપરા લાલ થઈ જાય તો મારે આઈને પેટાપિંડી કરવી પડશે. પેલા સૂર્ય આજ વાંધો છે આમાં, બીજું કાંઈ વાંધો નથી. કેવડી ફરિયાદો આવે ગામમાંથી. હવે મારી વાત સાંભળો, હા, અને મેં તમને આઈડિયો દીધો ને કરો. આ એમ જ કરીશ. એને જે કામમાં મન હશે ને એ ભલે કામ કરતો, બીજું શું. બરાબર ને, જો કદાચ એમ કે ને કે મારે નથી ભણવું હા, તો ન ભણવા દેતા. આ ભણવામાં તો આમ થોય મને નથી કાંઈ લાગતું. ત્યાં નિશાળે જઈને લગભગ છોકરાને હેરાન કરતો હોય. બહુ એલા છોકરાને પાટિયું મારલી છે, પેનું ખાઈ જાય છે. આ છાલું છાલું ઈશ્વરની એટલી ફરિયાદો આવે. બાપા હા લખોટિયા રમું છું. હા, લખટીએ રમને મારો દીકરો. એમ નહીં સૂર્ય, તું પૂછી લે ને, મને જવાબ નથી દેતી. એને કામમાં શું મન લાગે તો ખબર પડે. હે રવિયા, આ સાહેબ મને એક જવાબ દઈશ? અરે એક ને બે દઈશ. તો એક કામ કર, હા તારે ભણવા જાવું છે કે નથી જાવું ઈ મન કે. તો સાહેબ એક વાત કહું, ભણવા તો હું આજે જઈ નહીં જાઉં, કાલે નહીં જાઉં. ભણવામાં મને રસ જ નથી. હા તો હું તારા બાપાને કહી દઉં છું, એટલે વિપુલ કાકાને કહી દઉં છું હા? કે આજ પછી તને ભણવા ન મોકલે. વાહ ભાઈ વાહ. તો કામ શું કરીશ? કામ જો સાહેબ, મને એટલું મગજમાં બેવે છે કે ભણી ગણીને આપણે કામ શું કરવાનું છે. મારા બાપાએ કામ કર્યું એ જ મારે કામ કરવાનું છે, ખેતીનું કામ. આપણે તો મારા બાપા હાલ્યા એની વાંહે ચાલવાનું હોય ને, બરોબર છે, બરોબર છે. એટલે આપણે ભણવાનું કેન્સલ કરવી છે. હા તો કાંઈ વાંધો નહીં, તો ખેતીનું કામ સંભાળ લઈશ. હા કરીશ ને, જેટલું આવડશે એટલું કરીશ. એક કામ કરો ને, હા થોડાક દી ટ્રાય મારો. ખેતીનું કામ કરાવો. હા કરાવો, તો કદાચ મેળ આવી જાય તો. હા, કદાચ જો મગજ મેળે આવું હોય તો આવી જાય. કાંઈ વાંધો ને, આને હે ને થોડાક દી વાડીએ લઈ જાવ અને ખેતીના જ કામ કરાવું. હા કરાવો, જાઓ. બરાબર ને? હા ઈ કરો. અને શું રિઝલ્ટ આવે ને એ પછી તને કહું. હા તો કહેજો, કાંઈ વાંધો, ફોન કરજો મને. ફોન કરીશ. હાલ. હાલો રવિ, હા બાપા. આપણે વાડીએ કામ કરવું છે ને? હા ભણવું નથી ને? ના ના, તેલ લેવા ગયું ભણવાનું. હાલો વાડીએ કામ હા. ચાલો. આજ તો બાપા મને એટલો હલક આવે છે ને એની વાત પૂછો માં. હા વાડી હાલો હાલો. સાહેબ તમારું હાલું થાય હો. હા તમે મને ભણવામાંથી મુક્તિ દેવડાવી. હા હાલો. કેવો છોકરો છે? થોડી ખારી બુદ્ધિ હોત તો ક્યાં જાત. મારી ભેગો ભણતો તો, હું ડોક્ટર થઈ ગયો અને એ જો યાન છે. આવું બધું છે, કેને કેવા જાવું. રવિ, આયા હું લેવા લઈ આવ્યા તમે? જા બળધિયાને છોડીને હા એ વળે કુંડીએ પાય આવ. હા, બરાબર? પાણી પાછો હતો અહીંયા બાંધી દેજે. એ મને નો આવડે. બળદિયો ઢીક માલે તો તારું મન છે ને ખેતીમાં કામ કરવાનું? કામ કરવાનું મન છે, પણ આ ઢીક માલે. નો મારે એલા ઠીક. એમ હા, નિશાળે મૂકી આવીશું. નિશાળે નથી જવું. હા તો ઢાંઢો પાવો છે કે નિશાળે જાવ? ઢાંઢો પાય, ઢાંઢો ભલે મને ઢીક માલે, હા, એ પણ આપણે નિશાળ નથી જવું. આ તો આ ઢાંઢો પાય ને પછી હું આ ઓલા ખડા કરવા. કાંઈ વાંધો નહીં. બાપા, હા, ઢાંઢાને ને પાણી પીવડાવી દીધું. કહી દીધું. હા જો હવે હે ને આ ખડનો પોળો ઉપાડીને અને ઢાંઢા નાખ્યો જા. પણ આ તો કઈ લે નહીં, હાથમાં અડી જાય તો ખંડો લાવે. કઈડે હા તે કામ કર, હા, તો નિશાળે મૂકી જાવ. હાલ, કાંઈ તને નહીં કઈડે. નિશાળ નથી જવું. કા આ કઈ લે હું ખંડોળી લઈશ, એમ? પણ નિશાળે નહીં જાવ. આ વાંધો ને, હાલ એક પૂરો ઉપાડીને અને નાખ્યા. ભલે હાલો બાપા જાવ. હા, પૂરો નાખીને પાછો આવજે માં.
અરે તમે કહેતા હતા આખો ઢગલો નાખી દો પછી. આખો ઢગલો નથી નાખો, એક પૂરો નાખશે. એ હા. આય. બાપા હા કરી આવ્યો કામ. કરી આવ્યો ને કામ? હા ટાંટા નીર નાખ દીધી? હા હવે ઘરે જઈને હુઈ જાવ ને. ના, હજી ઘરે જઈને ક્યાં હુવાનું છે? તો તમે તો હુઈ જાવ છો આવીને. તાર નિશાળે જવું છે, કામ કરવું છે? નિશાળે નથી જવું હો. કામ કરવું છે ને? કામ કરી લઈશ. તો આ ભારી ઉપાડીને હવે આપણી 5 ભેવું બાંધીને ત્યાં નાખી આવ. ક્યાં? ખેતમાં, વાડામાં. ઠેઠ ઓલા સીમ ના પાદરે હા આઘું નહીં પડી જાય. ચાલો નિશાળે. ના ના કા? એકલો કાપી છું. હા તો હાલ છોડાવ હાલ. ચલાવો હાલો. બાપા હા હું આવી ગયો. આવી ગયો ને? હા. હા તો હાલ્યો દાંતેણું. બરાબર. અને આ ખડ રહ્યું ને એ બધું વાઢી નાખ. હાલ હોરું આ બધું વાઢવું પડશે. બધું વાઢવાનું જ છે ને તારે. માલ એકલા ને તારે એકલાને જ વાઢવાનું છે. હું આ બેઠો છો સાંયે. કાંઈ વાંધો નહીં. નિશાળ લઈ જાવ પણ આ કામ કરી નાખું બરોબર. મારો દીકરો સમજી ગયો. હવે તો સમજી ખબર જ છે ને કે બાપા હમણાં નિશાળ નું કઈ છે. હવે તો બાપા હું તૈયાર છું. તૈયાર યાર. હાલ જો આ બધું ખડ વઢાઈ જાય ને પછી આખા ખેતર ની અંદર હે ને હાથી આંક રમવાનું નથી, તો ખડ વાઢવાનું છે. હાલો કાંઈ વાંધો નહીં. બરાબર. ઓર્ડર દ્યો મને. હા ખડ વાટીને પછી આવું. હો? કાંઈ વાંધો નહીં. એ જળ મૂળ માં જ કાઢ લો ને. હા હોરું તું તારે મજા આવે એમ. બાકી ખડ કાઢી નાખ બધું. યા હા અલ્યા લાઈન તો આ પડી. લાઈન થોડીક મારે ઘટે હે. વિપુલભાઈ તારી પાસે લાઈન પડી છે, થોડીક દે ને. દેવો તો ખરા પણ પછી લઈ જાજો લાઈન. રામ 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 રામ. હવે ઉંમર પાકી ગઈ હો તમારી. હા ઉંમર તો પાકે જ ને. હવે થોડીક સુવાસની તકલીફ લાગે છે. હવે શું થાય ભાઈ? સાચી વાત છે. તો પછી છોકરાઓને મોકલાય ને લાઈન લેવા. તમારે શું અહીંયા ધક્કો? છોકરા મારા કામ કરે તો તારા છોકરા હોય એવા મારા છોકરા હોય. ઈ તારી સાચી વાત છો ભાઈ. હવે મેં સાંભળ્યું છે તારા છોકરાને અત્યારે નિશાળે ઉઠાડી લીધો. હા પણ નહોતો જાતો ભણવા ને ફરિયાદો આવતી હતી. મેં કીધું હવે આને ભણાવવો નથી અને ખેતી કામમાં સડાવી દીધો. એને થોડોક ખેતીમાં જ એમ ઝપટાવો ને એટલે મેળે આવી જાય. ઝપટાવું છો ને? હા એમ. નવરો નથી રહેવા દેતો એને જરાય. એક કામ પતે એટલે બીજું નો રહેવા જ ન દેવાય. હા બીજું શું હાલે છે? બસ શાંતિ હો. પાઇપલાઇન ઘટી છે? હા પાઇપલાઇન થોડીક ઘટી 100 ફૂટ. હા 5 બટકા હોય ને તો થઈ રહે એમ છે. આ કાંઈ વાંધો ને. મારે એમથી પડી. તમે તમારે લઈ જાવ ને. તમારું જો કામ રડતું હોય તો. આ 2.5 ની છે 3 ની છે? 3 ની છે તો હાલશે. હાલશે ને? વાંધો શું વાવ્યું છે? ઘઉં વાવ્યા તો હવે ઉકલી ગયા ને હવે કાંઈક બીજું વાવશું ને. ઢોર હાટું લીલા. હા લીલું વવાય અત્યારે. સાચી વાત છે. ભેહું છે? ભેહું છે, ગાયું છે. હા બરાબર. હા સારું સારું લ્યો. એટલું દુજાણું તો છે તમારે? હા હા કાંઈ વાંધો નહીં. તમે તમારે શેમાં લઈ જઈશો? હા કાંઈક લઈ જાઓ. ગાડું બાડું જોડી આવ્યું છોકરાને. હા તો છોકરાઓને મોકલજો. તમે તમારે 5 તમારે સળ જોઈ છે ને? હા લઈ જાજો. બરાબર. અને કામ પતે તો પાછા મૂકી દેજો. આમાં શું પાડોશી કામ આવે. હા હા હે હા સારું. તમારા છોકરા હારા છે ભાઈ. મારે તો હાવ બુદ્ધિ વિનાનો પાઈકો છે એટલે ભણવામાં ધ્યાન દીધી નહીં. ખેતી અત્યારે સડાવી દીધો. એને થોડો ગગડાઈ નાખો. હાલો મારે કામ છે. દોવાનો ટાઈમ થઈ ગયો. હવે હું જાઉં. હો આ વાંધો ને. જાવ જાવ. રામે રામ. રામે રામ. લઈ જજો તમે તમારા પાઈકો. એ હો હા હા. અમુક જ ગઈઢા ભાઈકશાળી હોય. છોકરા હારા હોય. ભગવાન કેમ રવિ ઉકારા કરે? થઈ ગયું. પૂરું થઈ ગયું. શું પૂરું થઈ ગયું? માલું પૂરું થઈ ગયું. માલું તારું પૂરું થઈ ગયું? હા હજી તો વાર છે. હજી તે અડધું જ કામ કર્યું છે. હજી ઘણું બધું કામ બાકી છે. ના હો બાપા. મારી વાત તમે સાંભળો. શું મેં નક્કી કર્યું છે કામ કરી કરીને. શું નક્કી કર્યું? કે માલેથી છોકલા કીધે છાઈસ ન પીવાય. તો એટલે ખેતીનું કામ તમે કરો. અને સમજો હાવ હેલામાં હેલું હોય ને તો ભણવાનું કામ. ખેતીનું કામ તમે કરો ને ભણવાનું કામ હું કરું. બરોબર છે. આવી ગયું ને મેળે? હા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા.
હેલો મિત્રો, હું છું બબ્બાઈ સોલંકી. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.